કોમ્પ્યુટરનું એક મગજ જે આપણા દ્વારા આપેલી ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરે છે, પ્રોસેસ કરે છે, એને જે સ્પેસ જોઈએ, એને જે જગ્યા જોઈએ, એ જગ્યા રિક્વાયર્ડ કેટલી છે એના ઉપર કામ કર, એ પણ મેમરીનું કામ છે. The memory is divided into large number of small parts called cell. મેમરીનો જે ભાગ છે, આપણે કિલોગ્રામ, લીટર્સ એમ કેમ કહીએ, એ રીતે સ્ટોરેજને આપણે સેલ તરીકે ઓળખી શકીએ, જ્યાં ડેટા સ્ટોર થાય છે. Each location or cell has a unique address. એટલે જ્યારે તમે કોમ્પ્યુટરમાં કોઈ ઇન્સ્ટ્રક્શન આપો તો ઓલવેઝ અલગ અલગ જગ્યાએ સ્ટોર થશે. એવું નહીં કે એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, નહીં. કેવી રીતે સ્ટોર થશે હાર્ડ ડિસ્કમાં યા ફિર રેમમાં, એ આપણે જોઈશું, એ હું તમને બતાવીશ. બટ જસ્ટ ઓકે, એટલું યાદ રાખો, એ અલગ અલગ જગ્યાએ સ્ટોર થાય છે, એનું એડ્રેસ અલગ હોય છે. વિચ varies from 0 to memory size -1. For example, if computer has 64 KB word, when this memory unit has 64 multiplied by 1024. આ તમને થોડું અત્યારે નહીં સમજાય, એ આપણે જ્યારે નંબરિંગ સિસ્ટમ આવશે ત્યારે હું તમને સમજાવી આપીશ. બટ 1024 જે સિમ્પલ સ્ટોરેજ છે, સ્ટોરેજના અલગ અલગ ભાગ છે, એ આપણે આગળ કરીશું. બટ આટલો ગુણાકાર થાય ત્યારે એક જગ્યાએ એ સ્ટોર થાય. The address of this location varies from 0 to 65535. આટલું લોકેશન જોઈએ, 0 થી લઈને 65,535 એટલી જગ્યા, એટલા સેલ એ યુઝ કરે. મેમરી જેટલી બી આપણા દ્વારા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, આપણા દ્વારા જે સ્ટોરેજ માટે કમાન્ડ આપવામાં આવે છે, આપણા દ્વારા જે એને અલગ અલગ ટાઈપના કમાન્ડ્સ આપવામાં આવે છે, એ બધાને ફોલો કરવાનું, એને એક જગ્યાએ હોલ્ડ કરવાનું કામ મેમરીનું છે. મેમરી બે પ્રકારની છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. એક્સટર્નલ એટલે આપણે જે બહારથી કનેક્ટ કરીએ છીએ, ઇન્ટરનલ જે કોમ્પ્યુટરમાં ઇનબિલ્ટ આવે છે એ. મેમરી જે રીતે સ્ટોર થાય છે, એ સ્ટોરને સેલ તરીકે આપણે ઓળખી શકીએ. જેમ કિલોગ્રામ, મિલીગ્રામ, 1 લીટર, 2 લીટર, એ જે રીતે આપણે ઓળખીએ છીએ, એ રીતે જ્યારે કોમ્પ્યુટરમાં મેમરી સ્ટોર થતી હોય, એ જગ્યાને આપણે સેલ તરીકે ઓળખીએ. કોમ્પ્યુટરમાં જો કોઈ વર્ડ આપણે સ્ટોર કરવા માંગીએ તો એ કઈ રીતે સ્ટોર થશે, તો કે 64 ગુણ્યા 1024, 64 મલ્ટીપ્લાય બાય 1024. આ શું છે એ હું તમને આફ્ટર દેટ સમજાવીશ, જે આપણો મેમરી યુનિટ આખો આવશે ત્યારે ડિસ્ક્રિપ્ટિવ. બટ એક જગ્યા ઉપર 1024 સેલમાં તમે એને સ્ટોર કરી શકો. બીજું યાદ રાખવાની વસ્તુ એ છે કે મેમરી યુનિટ જે છે એ દરેકે દરેક વસ્તુ અલગ અલગ જગ્યા ઉપર સ્ટોર કરે છે, એક જગ્યા ઉપર નહીં. એટલે તમે વર્ડની અંદર એક ફાઇલ લખો, એનો એક પેરેગ્રાફ લખો તો એ અલગ જગ્યાએ સ્ટોર થશે, જ્યારે બીજો પેરેગ્રાફ લખશો તો અલગ જગ્યાએ સ્ટોર થશે. તમે સેવ કરી નાખ્યો અને બીજા દિવસે ઓપન કરો અને એમાં કંઈ ઇમ્પ્લિમેન્ટેશન કરો, એડ કરો, તો એ પણ ત્રીજી જગ્યાએ સ્ટોર થશે, એમાં સ્ટોર થશે નહીં. આ મેમરીનો એક ભાગ છે. મેમરી પ્રાઇમરીલી 3 ટાઈપ્સમાં આવે છે: કેચ મેમરી, પ્રાઇમરી મેમરી ઓર મેઇન મેમરી, અને સેકન્ડ મેમરી. Cache memory. Cache memory is a very high speed semiconductor memory which can speed up the CPU. કેશ મેમરી છે એ કોમ્પ્યુટરને સ્પીડ લઈ આવવા માટે, સીપીયુ એટલે પ્રોસેસર, અને સ્પીડ લઈ આવવાનું કામ કરે છે. ઇટ ઇઝ એક્ટ એઝ અ બફર બિટવીન ધ સીપીયુ એન્ડ ધ મેઇન મેમરી. બફર તમને ખ્યાલ છે, આપણે ઘણી વખત મેરેજની અંદર મોટા મોટા સ્ટીરિયો મૂકેલા હોય તો એનાથી શું થાય
જે નાનો અવાજ છે એ સ્પ્રેડ થાય. ઓકે, તો કોમ્પ્યુટરની અંદર બી એવું છે, જ્યારે કોઈ ઇન્સ્ટ્રક્શન આવે એને અલગ અલગ જગ્યાએ મોકલવી હોય તો એને સ્પ્રેડ કરવી પડે, ત્યારે કેશ મેમરી કામ કરે. It is used to hold those parts of data and program which are most frequently used by the CPU. જે બી ટૂંકમાં ઇન્સ્ટન્ટ વર્ક કરવાનું થતું હોય એ કેશ મેમરી કામ કરે. The parts of data the program are transferred from the disk to cache memory by the operating system for where the CPU can access them. એટલે કમ્પ્યુટર અને બીજો કોઈ ડિવાઇસ જ્યારે કામ કરતું હોય તો એના વચ્ચે એક એવી રિધમ સેટ કરવાનું, એક એવો વે સેટ કરવાનું કામ કેશ મેમરી કરતી હોય છે. સપોઝ તમને ખ્યાલ હોય તો આપણે એકબીજા વાત કરી રહ્યા છીએ, પણ જો તમારું ધ્યાન ના હોય, બરાબર, તો તમને શું વાત થઈ ખ્યાલ ના આવે, તો જે ધ્યાન છે આપણે મીન્સ કે અટેન્શન, બરાબર, એનાથી શું થાય છે કે મારો ટોક અને તમારો ટોક છે એ કોમ્યુનિકેટ થાય છે. જો એ મિસ થઈ જાય તો આપણા બે વચ્ચે કોઈ કોમ્યુનિકેશન રહે નહીં. તો કેશ મેમરી એવું જ કામ કરે છે કે એક જગ્યાએથી ઇન્સ્ટ્રક્શન આવે એ બીજી જગ્યાએ પહોંચાડવાનું એ અટેન્શનનું કામ કરે છે. એના એડવાન્ટેજ, the advantages of cache memory are as follows. Cache memory is faster than the main memory. શું કામ? કેશ મેમરી છે એ ડાયરેક્ટ પ્રોસેસર સાથે અટેચ થયેલી હોય છે, એટલે રેમ અને રોમ છે એ સ્લોટમાં હોય છે, એટલા માટે બેને કામ કરવામાં ફેર પડે છે. જ્યારે કેશ મેમરી ફટાફટ કામ કરે છે અને રેમ અને રોમ અથવા તો જે મેઇન મેમરી છે બીજી એ થોડી સ્લો, ઝાઝી નહીં, થોડી સ્લો કામ કરે. It's consume a less access time as a compared to main memory. તો સાચી સાચી જે ડાયરેક્ટ કનેક્ટ હોય એના કરતાં જે ઇનડાયરેક્ટ છે વધારે ટાઈમ લેશે. સપોઝ આપણે ક્લાસની અંદર લેક્ચર લેતા હોય તમે અટેન્શન આપતા હોય તો આઈ થિંક 110% રિઝલ્ટ હોય. બટ સપોઝ આપણે અત્યારે છીએ ઓનલાઈન લેક્ચર્સમાં છીએ તો સમટાઈમ્સ તમને કોઈનો કોલ આવી જાય, ફેમિલી ઇન્ટરપ્શન હોય, ઓકે, નેટવર્ક ઇશ્યુઝ હોય, તો તમારે આપણા બે વચ્ચે જે કોમ્યુનિકેશન છે એમાં પ્રોબ્લેમ આવી જાય. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં આટલો ફરક પડે. It store the program that can be executed within a short period of time. તો જે મેં કહ્યું એક્ઝિક્યુશન છે એ બી ફટાફટ થશે કેમ કે ડાયરેક્ટ એક્સેસ લઈએ છે, પ્રોસેસરની બાજુમાં હોય છે, પ્રોસેસરનો ભાગ હોય છે, જ્યારે રેમ અને રોમ છે એ એક્સટર્નલ ભાગ છે, બહારનો ભાગ છે, કેમ કે એ સર્કિટમાંથી ડેટા જાય ત્યારે એ લોકો એક્સેસ કરશે, તો થોડો પીરિયડ ટાઈમ જશે. ધ સ્ટોર ડેટા ફ્રોમ ટેમ્પરરી યુઝ, એટલે તમને ખાલી જ મળશે, વારે વારે જ્યારે તમે એને ઇન્સ્ટ્રક્શન આપશો ત્યારે જ લેશે, બાકીના ભાગમાં એને ખાલી કરતી રહેશે. એ પરમનન્ટ સ્ટોર કરતી નથી એટલે તમને સ્પેસ કન્ટિન્યુ ખાલી મળશે, એનો એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ, કેશ મેમરી હેઝ લિમિટેડ કેપેસિટી, બરાબર છે, તો એ પ્રોસેસર કે તમારા જે મધરબોર્ડ છે એની કેપેસિટી સાથે અટેચ હોય તો જેટલી કેપેસિટી એની હશે એટલી જ કેશ મેમરીની હશે. જ્યારે રેમ અને રોમ છે એ તમે એક્સટેન્ડ કરી શકો, હાર્ડ ડિસ્ક તમે એક્સટેન્ડ કરી શકો, તો એ એની લિમિટેશન છે. ઇઝ અ વેરી એક્સપેન્સિવ. તો સાચી વાત છે, જે ડાયરેક્ટ એક્સેસમાં આવતી હોય તો બહુ કોસ્ટલી બી પડે.